લાલભાઈ લાલભાઈ તમને એના ભગવાને મોકલા લાલો હિટ થવાનું સફળ થવાનું કારણ શું? સાચું બોલો લાલભાઈ. હિટ થવાનું એક પણ કારણ એમાં નથી, માટે આ પિક્ચર હિટ છે. એક પણ સ્ટાર કલાકાર નથી, એક્શન નથી, એવી જોરદાર કોઈ એવી VFX ની ઘટના નથી. તમને નથી ખબર ને? પહેલો એના ભાઈબંધ કહે છે કે લાલો જોઈએ તું જોઈએ. પાર્થિવને આ ફિલ્મ માટે હનુમાન કહેવામાં આવે છે. કે ટીમ એ પેશન્ટમાંથી બહાર ના નીકળી, એને થયું કે ના અહીં અટકી ના જવાય. અને ફિલ્મ સર્જક એ માત્ર થિયેટરનો ગુલામ નથી. વાહ. એ જમાનો જુદો હતો કે જ્યારે થિયેટર સિવાય ક્યાંય ફિલ્મો નહોતી દેખાતી. તો આ પબ્લિક તો પૈસા ખરીદતી જ હતી. એનિમલ પાછળ ખરીદતી હતી, કંતારા પાછળ ખરીદતી હતી, સૈયારા પાછળ ખરીદતી હતી. એમાંથી એને 10% હિસ્સો જ ગુજરાતીને આપવાનું ચાલુ કર્યું અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ઝળહળી ગયો. હજુ 20% હિસ્સો આપશે તમે કલ્પના નહીં કરી શકો કે ક્યાં હશે ગુજરાતી ઇન્ડસ્ટ્રી.